તમે કશ્યપ ઋષિનું નામ સાંભળ્યું હશે. કશ્યપ એક ઋષિ છે, એને બે પત્ની છે, દિતિ અને અદિતિ. દિતિ અને અદિતિ એ બંને પણ કોણ છે? સગી બેનો છે. અને સામે તમે દેવો અને દાનવોનું પણ નામ સાંભળ્યું હશે. સાંભળ્યું ને? દેવો અને દાનવો કોણ છે? બે સગા ભાઈ છે. બંને સગા ભાઈઓ છે, પણ એકનું જીવન દાનવો જેવું છે ને એકનું જીવન દિવ્ય દેવતાઓ જેવું છે. સગા મા બાપના દીકરા સગા ભાઈ છે, પણ છતાંય આટલો બધો ડિફરન્ટ શા માટે? કે એક હાવ દાનવ છે ને એક મહામાનવ કરતા પણ ઉપર દેવ છે. તો એનું કારણ જોજો, સંયમ કેટલું કામ કરે છે. કશ્યપ ઋષિ છે, એના એક પત્ની છે અને એ છે અદિતિ. અતિશય સંયમી જીવન જીવે છે. અને કશ્યપ ઋષિને અદિતિ થકી જે સંતાનો થયા ને એ દેવતાઓ થયા. એ જ કશ્યપ ઋષિના બીજા પત્ની છે, જેનું નામ છે દિતિ, અને અદિતિની સગી બેન છે. પણ એના જીવનમાં સંયમ નહોતો. એક વખત સંધ્યા સમયે ઋષિ જ્યારે યજ્ઞ કરતા હતા એ સમયે આવીને ઋતુદાનની માંગણી કરી, એટલે કે સંતાનની માંગણી કરી. કશ્યપ ઋષિએ સમજાવ્યા કે દેવી, અત્યારે આ સમયે સંધ્યા સમયે એ સાંસારિક કર્મ ન કરાય, માટે તમે સંયમ રાખો. પણ દિતિથી સંયમ રહ્યો નહીં. આગ્રહપૂર્વક પતિની પાસે જ્યારે ઋતુદાનની યાચના કરી ત્યારે ન છૂટકે કશ્યપે સાંસારિક ક્રિયા કરી, અને એ દિતિને એ જ કશ્યપ થકી જે સંતાનો થયા એ બધાય અસુરો થઈ ગયા, દાનવો થઈ ગયા. સમજાય વાત તમને? આ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. એક જ પતિ છે, જે ગર્ભાધાન કરનાર વ્યક્તિ છે ને એ એક જ છે. સામે જે માતાઓ છે એ બંને સગી બહેનો છે, પણ એક માતાના જીવનમાં સંયમ છે ને એકે જીવનમાંથી સંયમને ગુમાવ્યો, તો એકના દેવતાઓ થયા ને એકના અસુરો થઈ ગયા. માટે સંયમ આટલું જબરજસ્ત કામ કરે છે. માટે હરેક ગ્રસ્ત હોય એમણે પોતાના જીવનમાં સંયમ રાખવો. અને જો સંયમ ખરેખર હોય ને તો અસુરને ત્યાં કને પણ મહાન શ્રેષ્ઠ ભગવાનના ભક્તનો જન્મ થાય, જે પ્રહલાદજી. એનો બાપ અસુર હતો, પણ માં કયાધુએ જ્યારે પ્રહલાદ ગર્ભમાં હતા ત્યારે સંયમ રાખ્યો, દિવ્ય જીવન જીવ્યા ને એના શ્રેષ્ઠ ભક્ત પ્રહલાદ થયા છે. ટૂંકમાં પ્રસંગ કહીશ તમને કે હિરણ્યકશિપુને ભગવાનની સાથે વૈર થયો. હવે ભગવાનની સાથે વેર વાળું, બદલો લેવો માટે શક્તિ ખપે ને, ભગવાનની સામે પડવું છે. એટલે પોતે શક્તિ મેળવવા માટે બ્રહ્માને પ્રસન્ન કરવા મંદરાચળ પર્વત પર તપ કરવા માટે નીકળ્યો. ઘરેથી પોતાની પત્ની કયાધુને કહ્યું છે કે હું તપ કરવા જાઉં છું, હજારો વર્ષ સુધી તપ કરીશ, માટે રાહ ન જોજે. એની પત્ની કે ભલે. તપ કરવા માટે ગયા, તપનો પ્રારંભ કર્યો. પણ એ જ સમયે જે ઝાડ નીચે તપ કરતો હતો ને ત્યાં કને આવી અને એક પોપટ ભગવાન નારાયણના નામનું રટન કરવા લાગ્યો. નારાયણ નારાયણ બોલવા લાગ્યો. એટલે હિરણ્યકશિપુ તપ છોડીને પાછો ઘરે આવ્યો. એટલે એની પત્નીએ પૂછ્યું કે તમે તો હજારો વર્ષો તપ કરવાની વાત કરતા હતા ને 2-4 દિવસમાં પાછા આવી ગયા. ત્યારે હિરણ્યકશિપુ કહે છે કે દેવી, મેં તપ કરવાનો પ્રારંભ કર્યો, પણ એક પોપટ આવીને મારા શત્રુનું નામ લેવા માંડ્યો, એટલે હું તપ છોડીને પાછો આવી ગયો. ત્યારે કયાધુએ મનમાં વિચાર કર્યો કે આના શત્રુ એટલે નારાયણ. કોણ? આના શત્રુ એટલે નારાયણ. આ આમ તો નામ નહીં લે, પણ ગમે એ બાને આના મોઢે હું ભગવાનનું નામ લેવડાવું, એમ વિચાર કરીને કહે છે તમારો શત્રુ કોણ? તો કે નારાયણ. અચ્છા, નારાયણનું નામ લેતો? તો કે હા. કોણ? પોપટ. એ કે હા. અરે મને વિશ્વાસ ના આવે, પોપટ થોડો બોલે નારાયણ. અરે હા બોલતો તો. શું બોલતો તો? તો કે નારાયણ નારાયણ. એમ અવારનવાર વારંવાર હિરણ્યકશિપુના મોઢે નારાયણ નામ લેવડાવ્યો. સાંજે જમ્યા અને પછી શયન કક્ષમાં ગયા. અને એ સમયે પણ શયન કરતી વખતે પણ પાછું કયાધુ પૂછે છે કે ઓલો પોપટ શું બોલતો તો? હું ભૂલી ગઈ. ત્યારે હિરણ્યકશિપુ કે અરે કીધું શું? ઈ નારાયણ નારાયણ બોલતો હતો. એમ? તો કે હા. એમ વારંવાર ભગવાનના નામનો એના મોઢે જાપ કરાવ્યો અને પછી
એ રાત્રિના સમયે હિરણ્યકશિપુએ કયાધુને વિશે ગર્ભ સંધાન કર્યો, ગર્ભનું આરોપણ કર્યું અને એને કારણે એના ભક્ત મહાન બન્યા છે પ્રહલાદ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના કાવ્યમાં એની નોંધ લીધી છે. હિરણ્યકશિપુ શ્રવણે સાંભળ્યો નારાયણ નામનો નાદ. હિરણ્યકશિપુ શ્રવણે સાંભળ્યો નારાયણ નામનો નાદ. તપતજી ત્રીજા ભજી તેના ભક્ત થયા પ્રહલાદ. હિરણ્યકશિપુ ભગવાનનું સ્મરણ કરી ભગવાનનું નામ જપતા જપતા એને ગર્ભાધાન કર્યું. એને કારણે પરિણામ શું આવ્યું કે અસુરના બીજ થકી પણ ભગવાનના ભક્તની ઉત્પત્તિ થઈ છે. અને પછી બીજે દિવસે પાછો એ હિરણ્યકશિપુ તપ કરવા માટે ચાલ્યો ગયો છે. ઇન્દ્રને ખબર પડી એટલે ઇન્દ્ર આવ્યો, એના રાજ્ય પર ચડાઈ કરી અને કયાધુનું અપહરણ કરીને આકાશ માર્ગે લઈ જાય છે. એ સમયે દેવર્ષિ નારદ આવ્યા અને નારદે કહ્યું કયાધુને બચાવ્યા અને પોતાના આશ્રમમાં લઈ ગયા અને પોતાના આશ્રમમાં લઈ જઈ અને દરરોજ સત્સંગ કરાવે છે. અને એ સમયે આ ગર્ભ કયાધુના પેટમાં મોટો થઈ રહ્યો છે અને નારદજી જે કઈ સત્સંગ કરાવે છે એ કયાધુ માતાના માધ્યમથી ગર્ભમાં રહેલું સંતાન પણ સત્સંગ કરે છે. અને એ ગર્ભની અંદર જ પ્રહલાદજીએ નારદજીને પોતાના ગુરુ તરીકે સ્વીકારી લીધા છે. ઓ ગર્ભવાસ માઈ ગુરુ કર્યા મુનિ નારદને નિર્ધાર. ગર્ભવાસ માઈ ગુરુ કર્યા મુનિ નારદને નિર્ધાર. ઓ નિશ્ચય કર્યો હરિ ભજશું તજશું સુખ સંસાર. નિશ્ચય કર્યું હરિ ભજશું તજશું સુખ સંસાર. તજશું સુખ સંસાર. તજશું સુખ સંસાર. કયાધુ નારદજીના આશ્રમમાં રહેલા હતા. એના ગર્ભની અંદર બાળક મોટો થઈ રહ્યું હતું. એવા સમયમાં કયાધુએ નારદજીનો સત્સંગ કર્યો ને એને કારણે એ કયાધુના ઉદર થકી ભગવાનના શ્રેષ્ઠ ભક્ત પ્રહલાદનો જન્મ થયો છે. અસુરની ઘરે પણ ભગવાનના શ્રેષ્ઠ ભક્તનું અવતરણ થયું. એની પાછળના મુખ્ય બે કારણ કયા? એક તો ગર્ભધાન સમયે ભગવાનનું ચિંતન અને બીજું ગર્ભની અંદર સંતાન હતો ત્યારે એની માતાએ સત્સંગ કર્યો. માટે ગર્ભ સમયે માતાએ ખૂબ કાળજી રાખી અને જીવન જીવવું જોઈએ. એ અવસ્થા એવી છે કે એના પેટની અંદર બાળક મોટો થઈ રહ્યો છે અને ક્યારે એવું ના સમજતા કે બાળકને કાંઈ ખબર પડતી નથી. આપણા શાસ્ત્રો અને સાયન્સ એમ કહે છે કે માતાના ગર્ભમાં રહેલું બાળક પોતાની માતાની ઇન્દ્રિયો દ્વારા બધું જુએ છે, જાણે છે, સાંભળે છે, વિચારે છે, સમજે છે, ખાય છે. બધી ક્રિયા એ પોતાની માતાની ઇન્દ્રિયો દ્વારા કરે છે એવું ચરક સંહિતામાં ચરક ઋષિએ લખ્યું છે. સમજી ગયા ને? માતા જેવું દ્રશ્ય જોવે એની સીધી સીધી અસર ગર્ભમાં રહેલા બાળક પર થાય. માતા જેવું કાનથી શબ્દ સાંભળે એની અસર બાળક પર થાય. જેવું પોતે ખાય શુભ અશુભ એની અસર થાય. અરે એમ કહેવાય મગજથી વિચારે, માતાને સ્વપ્ન આવે એની પણ અસર એના ગર્ભ ઉપર થાય છે. અને એનું પ્રમાણ લગભગ ભારતીય બધાએ જાણતા હશો તમે. જ્યારે મહાભારતનું યુદ્ધ થયું અને કૌરવોએ છળ કરી અને અર્જુનને યુદ્ધ મેદાનથી બહાર મૂકી દીધા. પાછળથી દ્રોણાચાર્ય ચક્રવ્યૂહની રચના કરી
અને યુધિષ્ઠિરને ફરતે ઘેરો ઘાલીને પરાજય કરવાનો વિચાર કર્યો ત્યારે પાંડવોને ચિંતા થઈ. શા માટે? કે ચક્રવ્યૂહને ભેદી શકે એવા પાંડવ પક્ષમાં માત્ર ને માત્ર એક અર્જુન હતા અને અર્જુનને છળકપટ કરીને દૂર છોડી દીધા. હવે પાંડવોનો પરાજય નક્કી થયો એટલે યુધિષ્ઠિરે તો હાથમાંથી ધનુષ બાણ છોડી દીધો કે હવે આપણે પરાજય સ્વીકારી લઈએ. અને એ વખતે અર્જુન પુત્ર અભિમન્યુ સામે આવ્યા અને કીધું કે પિતાશ્રી, મોટા બાપા થાય ને, એ કે તમે મને જો આદેશ આપો ને રજા આપો તો આ ચક્રવ્યૂહને હું ભેદું. અને એ વખતે યુધિષ્ઠિર રાજાને આશ્ચર્ય થયું કે બેટા, તું તો ચક્રવ્યૂહ ભેદવાની વિદ્યા શીખ્યો નથી તો તું કઈ રીતે ભેદી શકીશ? અને એ સમયે અભિમન્યુએ કીધું કે પિતાશ્રી, હું જ્યારે મારી માતા સુભદ્રાના ગર્ભમાં હતો એ સમયે મારી માતાએ મારા મામા કૃષ્ણને પ્રશ્ન કરેલો કે ભાઈ, આ ચક્રવ્યૂહ કેવી રીતે થાય, એને કેવી રીતે ભેદાય, વગેરે વગેરે. અને મારા મામાએ મારી માતાને સંભળાવ્યું હતું. એ સમયે મારી માતાના કાન દ્વારા મેં પણ એ સાંભળ્યું અને આ જે ચક્રવ્યૂહ છે એને ભેદવાનું જ્ઞાન મને છે, માટે રજા આપો. અને અભિમન્યુને રજા આપી. અભિમન્યુ એક પછી એક કોઠાને ભેદતો ગયો, પણ છેલ્લો કોઠો એને ભેદી ન શક્યો. હવે એનું કારણ શું? તો કે જ્યારે કૃષ્ણ પરમાત્મા સુભદ્રાને આ ચક્રવ્યૂહ ભેદવાની વાત સંભળાવતા હતા, 7 કોઠા ભેદવા સુધીની વાત સંભળાવી ત્યાં સુધી એની માં સુભદ્રા જાગતા હતા. અને જેવા 8મા કોઠા ભેદવાની વાત આવી કે સુભદ્રાજીને નિદ્રા આવી ગઈ. નિદ્રા આવી ગઈ એટલે એની જે ઇન્દ્રિય અચેત બની, એને કારણે ગર્ભમાં રહેલા બાળક સુધી એ જ્ઞાન પહોંચી શક્યો નહીં અને છેલ્લા કોઠામાં અભિમન્યુ છે એ વીરગતિને પામી ગયો. આ ઇતિહાસ તમને એટલા માટે કીધો કે તમને દ્રઢ વિશ્વાસ થાય કે ગર્ભમાં રહેલું બાળક માતાની ઇન્દ્રિયો દ્વારા જુએ છે, સાંભળે છે, ખાય છે, વિચારે છે, સમજે છે, સૂંઘે છે, સ્પર્શે છે, બધી ક્રિયા કરે છે. માટે ક્યારેય એમ ના માનું કે બાળક ઉપર કઈ અસર નહીં થાય, નહીં, બધી અસર થશે. માટે ગર્ભની અંદર જ્યારે બાળક છે ને ત્યારે માતા પિતાએ અતિશય દિવ્ય જીવન જીવવું જોઈએ. અને જો દિવ્ય જીવન જીવવામાં ના આવે અને આંખ દ્વારા ગમે એવા અશ્લીલ ચિત્રો, ચલચિત્રો, ફિલ્મો, મૂવી, પોસ્ટર જુએ, કાનથી ગમે એવા ફિલ્મના સોંગ સાંભળે, ગમે એવા બજારૂ પદાર્થોને ખાય પીએ, કોઈ પણ પ્રકારનો જીવનમાં સંયમ નથી, તો એને ત્યાં કને ક્યારે દિવ્ય દેવતા જેવા સંતાનો ના આવે. પછી કેવા આવે ખબર હે? એક વિડીયો જુઓ તમે, જો આવા આવે એમ. અત્યારે નાના નાના બાળકો હાવ નાનકડું હોય છતાંય પણ એને મોબાઈલ વાપરતા આવડે, ખબર હે? બધું આવડી જાય અને મોબાઈલ વિના હમુરા પણ રહી શકતા નથી. મોબાઈલ લઈ લે રેજો, રોવે રહ્યો હે ને. હા, મોબાઈલ વિના ચાલતું નથી. લગભગ આ કેનો ફોટો ખબર હે તમને? તમારા ગગાનો છે એમ સમજો. હા, બધાની ઘરની આ પરિસ્થિતિ છે. પણ તમે થોડોક રિવર્સ જઈને જો કે આપણે પણ આટલા નાના હતા પણ આપણે મોબાઈલ વિના હાલતો તો નતો હાલતો તો. આજે આપણે આવડા થઈ ગયા, હજી પણ આપણને આપણા છોકરાને જેટલું મોબાઈલમાં આવડે એટલું આપણને આવડતું નથી. આનું કારણ શું? કે આપણે જ્યારે આપણી માતાના ગર્ભમાં હતા ત્યારે આપણી માતાએ મોબાઈલ વાપર્યો નતો. અને અત્યારે જે તમારી ઘરે સંતાનો છે એ મોબાઈલ વિના નથી જીવી શકતા. એનું કારણ કે ઈ બાળક જ્યારે ગર્ભમાં હતો ત્યારે એની માં પણ મોબાઈલ વિના જીવી શકતી નહોતી. તાળી પાડી, પણ તાળી પાડવામાં કાઢવાનું નથી હો. આ બહુ સિરિયસલી વાત છે આ મિત્રો.